નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ભાવનગરમાં ભારત સંકલ્પ યાત્રાને લઈને પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે પ્રેસ મીટ યોજી હતી। 2047 સુધીનું લાંબુ વિચારીને ચાલતી ભાજપ સરકાર દ્વારા લોક ભાગીદારી દ્વારા અમૃતકાળના ભારતની કલ્પના કરી છે, જેને લઈને સમાજના દરેક વર્ગ પાસેથી સુઝાવો લેવામાં આવશે અને દેશને વિકસિત કરવામાં દેશમાં અપાતા સૂચનોને સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવશે। તેવા હેતુથી ગુજરાતમાં 6000 જેટલી સૂચન પેટીઓ મૂકવામાં આવી છે। ડિજિટલની વાત કરીએ તો નમો એપ અને વેબસાઇટ દ્વારા સમાજના દરેક વર્ગના લોકો સૂચનો આપી શકશે। સૂચનો આપવાની છેલ્લી તારીખ 15 માર્ચ રહેશે। જેકેએસ ન્યૂઝ સાથે હિરેન ભાયાણી, ભાવનગર। આજે વિજય સંકલ્પ 2024 કે જેને દેશની પ્રજા મોદી કી ગેરંટી તરીકે ઓળખે છે, એના અનુસંધાનમાં દેશના નાગરિકો પાસેથી આવનારી ચૂંટણીના મેનિફેસ્ટો તૈયાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ એક રાષ્ટ્રવ્યાપી અભિયાન છેડ્યું છે। એમાં દેશના યુવાનો, મહિલાઓ, ગરીબો, કિસાનો આમની પાસેથી જે અમૃતકાલનું આ સંકલ્પપત્ર બનવાનું છે, એમાં 2047માં આ જે નરેન્દ્રભાઈનું જે 35 ટ્રિલિયન ઇકોનોમી પહોંચવાનું જે લક્ષ્યાંક છે એ પૂર્ણ કરવા માટે લોકભાગીદારી દ્વારા, જનભાગીદારી દ્વારા, જનવિશ્વાસ દ્વારા લોકોના વિચારો, એમની આકાંક્ષાઓ, એમની અપેક્ષાઓ પ્રાપ્ત કરીને અમે સંકલ્પપત્ર બનાવવા જઈ રહ્યા છે, જેના માટે અમે 90-90-90-20-24 એક ટોલ ફ્રી નંબર છે, નમો એપ દ્વારા પણ આ સૂચનો આપી શકાય છે। અમારું એક ઈમેલ એડ્રેસ પણ છે। આખા ગુજરાતમાં 6000 સૂચન પેટીઓ પણ અલગ અલગ જગ્યાએ મૂકવાના છે। અમારા કાર્યકર્તાઓ, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ પણ જનસંપર્ક દ્વારા આ પ્રકારના સૂચનો મેળવીને સૌ સાથે મળીને સૌના સાથ સૌના વિકાસના માધ્યમથી એક ભારત શ્રેષ્ઠ ભારત પ્રાપ્ત કરવા માટેનું આ એક અભિયાન છે।